હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ગર્વશ મોમ કુકમાં બધાનું વેલકમ છે. હું છું એકે ચૌહાણ. આજે હું બનાવવાની છું એકદમ ઉનાળામાં મજા આવે એવું ઠંડુ અને ટેસ્ટી એવું સરસ મજાનું ચીકુ શેક. તો ચાલો આપણે ચીકુ શેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બન્યું છે ને. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 નંગ ચીકુ લીધા છે, મીડિયમ સાઇઝના. ચીકુને ધોઈ અને સાફ કરીને લીધા છે મેં. ચીકુ હંમેશાને માટે આપણે ધોઈને જ લેવાના છે. બધાની છાલ ઉતારી લીધી છે અને એને નાના નાના પીસીસમાં હું કટ કરી લઈશ અને અંદરનો જે બિયાનો ભાગ હોય, બિયા એ બધા બી કાઢી નાખીશ અને નાના ટુકડા કરી નાખીશ બધા ચીકુના. તમે જોઈ શકો છો બધા બિયા હું કાઢી નાખું છું અને ચીકુના નાના પીસીસ કરી નાખું છું, જેથી મિક્સર જારમાં હવે આપણે એને ગ્રાઇન્ડ કરવામાં આસાની રહે. થોડીક છાલ અને બિયા મેં અલગ કાઢી લીધા છે અને ચીકુના નાના ટુકડા કરી લીધા છે. હવે એક મિક્સર જાર લેવાની છે, તેમાં બધા ચીકુના ટુકડા હું એમાં નાખી દઈશ મિક્સર જારમાં. ચીકુ આપણે અહીંયા પાકેલા લેવાના છે. ત્યારબાદ અહીંયા હું અડધા લીટર જેટલું દૂધ લઉં છું. દૂધ મેં ઠંડુ દૂધ જ લીધું છે અને અહીંયા હું 2 થી 3 ચમચી જેટલો કોકો પાવડર યુઝ કરીશ, એટલે ચોકલેટનું ફ્લેવર થોડુંક આવે એટલા માટે. એ ઓપ્શનલ છે બિલકુલ. તમે બોર્નવિટા એડ કરવું હોય તો તમે બોર્નવિટા પણ એડ કરી શકો છો. ત્યારબાદ હું નાની વાટકી 1 જેટલી ખાંડ નાખીશ. ચીકુ ગળ્યા હોય એટલે એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની છે અને તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે ગળ્યું કરવાનું છે. ત્યારબાદ હું મિક્સર જારને ફેરવી લઈશ અને એકદમ ફાઇન આપણે જ્યુસ બનાવવાનું છે. જ્યુસ તૈયાર થઈ ગયું છે. મેં એમાં બરફના પીસીસ નથી નાખ્યા. હવે ગ્લાસમાં સર્વ કરતી વખતે હું એમાં ગ્લાસમાં બરફના એક પીસીસ નાખીશ અને આપણું ચીકુ શેક જે તૈયાર છે તેને આપણે હવે એકદમ ઠંડુ સર્વ કરીશું. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ચીકુ શેક બન્યું છે. ત્યારબાદ તમારે ચોકલેટનું ફ્લેવર નાખવું હોય તો તમે આમાં ચોકલેટ શેક પણ એડ કરી શકો છો સાથે, અથવા તો ચોકલેટના પીસીસ પણ એડ કરી શકો છો. અહીંયા હું ચીકુના નાના નાના ટુકડા કરી અને ઉપર સર્વ કરીશ ડેકોરેટ માટે. તો તૈયાર છે આપણું એકદમ ઠંડુ અને સરસનું સ્વાદિષ્ટ એવું ચીકુ શેક. તો ઉનાળામાં તમે પણ ટ્રાય કરો, ગરમીની સિઝનમાં ચીકુ શેક. તો તમને આ ચીકુ શેકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.